નમસ્તે વિદ્યાર્થીઓ. સમાજશાસ્ત્ર વિષયની અંદર છેલ્લે આપણે 5 પ્રકરણ પૂરા કરેલા હતા. આજે આપણે 6ઠું પ્રકરણ શરૂ કરીએ છીએ, જે પ્રકરણનું નામ છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. આ પ્રકરણ પરીક્ષાની અંદર આ વખતે સિલેબસમાં આપણે લીધેલ છે. એટલે સિલેબસમાં કુલ 6 પ્રકરણ તમારે પૂછાવાના છે. એટલે 6 પ્રકરણ સુધીની તમારે તૈયારી કરવાની છે. એમાં આ પ્રકરણ આપણું પરીક્ષાની અંદર લીધેલું છે, એટલે ખાસ ધ્યાન આપજો. આ પ્રકરણમાં કુલ 3 સંસ્થાઓનો પરિચય આપણે ભણવાના છીએ. એક કુટુંબ સંસ્થા, બીજું લગ્ન સંસ્થા અને ત્રીજી છે જ્ઞાતિ સંસ્થા. તો સૌથી પહેલાં આપણે સંસ્થા શબ્દથી પરિચિત છીએ આમ તો, પણ એનો અર્થ શું થાય છે, સામાજિક સંસ્થા એ શું છે, એની વ્યાખ્યા અને કેટલીક જાણકારી આપણે પહેલાં આ પ્રશ્નની અંદર આપણે જોઈ લઈએ. તો પ્રાસ્તાવિક સમજૂતી જોઈએ. આગળના પ્રકરણની અંદર આપણે સમાજ, સમુદાય, મંડળ, જ્ઞાતિ, વર્ગ વગેરેનો અભ્યાસ આપણે આગળના પ્રકરણની અંદર કરી ગયા છીએ. આ પ્રકરણની અંદર આપણે સામાજિક સંસ્થા વિશેની માહિતી એ મેળવીશું. સમાજની અંદર લગ્ન સંસ્થા, કુટુંબ, જ્ઞાતિ જેવી વિવિધ પ્રકારની સામાજિક સંસ્થાઓ એ આપણા સમાજની અંદર અસ્તિત્વ ધરાવે છે. અંડરલાઈન કરીશું. ટૂંકો પ્રશ્ન પૂછાય કે આપણા સમાજની અંદર કઈ કઈ સામાજિક સંસ્થાઓ જોવા મળે છે, તો આપણા સમાજની અંદર લગ્ન, કુટુંબ અને જ્ઞાતિ જેવી વિવિધ પ્રકારની સામાજિક સંસ્થાઓ જોવા મળે છે. સમાજશાસ્ત્ર એ સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર એ આપણી આ જુદા જુદા પ્રકારની જે સામાજિક સંસ્થાઓ છે, જેવી કે લગ્ન, કુટુંબ, જ્ઞાતિ, શિક્ષણ, ધાર્મિક સંસ્થા, આવી જુદા જુદા પ્રકારની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ એ સમાજશાસ્ત્રની અંદર કરવામાં આવતો હોય છે. કોઈપણ વ્યક્તિનું જીવન અનિયંત્રિત રીતે નહીં, પરંતુ સંસ્થાકીય માળખાની અંદર રહીને દરેક વ્યક્તિ પોતાનું જીવન એ જીવે છે. વ્યક્તિ એક સમાજના સભ્ય તરીકે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે વિવિધ સંસ્થાઓ દ્વારા જ શક્ય બનતું હોય છે. આપણે જાણીએ છીએ કે આપણા સમાજની અંદર દરેકે દરેક વ્યક્તિ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને એક સમાજના સભ્ય તરીકે જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ જુદા જુદા પ્રકારની સંસ્થાઓ દ્વારા જ શક્ય બનતું હોય છે. દાખલા તરીકે કુટુંબ, તો કુટુંબની અંદર બાળ ઉછેર અને બાળકોનો જરૂરિયાતો પૂરી કરવાની જે પ્રવૃત્તિ હોય, બાળકોનો ઉછેર કરવાની પ્રવૃત્તિ છે, તો એ કુટુંબ સંસ્થા દ્વારા જ શક્ય બને છે. તો આ રીતે કુટુંબ એ જેવી સંસ્થાઓ આપણા સમાજની અંદર જે વિકસી છે, અને એને કારણે વ્યક્તિ એક સમાજના સભ્ય તરીકે કુટુંબની અંદર બાળકોનો ઉછેર કરવાનું, બાળકોની જરૂરિયાતો પૂરી કરવાની જે આવી પ્રવૃત્તિ એ એના દ્વારા કુટુંબ સંસ્થા દ્વારા શક્ય બને છે. આમ કુટુંબ સંસ્થા, લગ્ન અને જ્ઞાતિ જેવી સંસ્થાઓ માનવીને એક પ્રવૃત્તિ કરવાની એક રીત એ પૂરી પાડવાનું કાર્ય એ કુટુંબ સંસ્થા જેવી આવી જુદા જુદા પ્રકારની સામાજિક સંસ્થાઓ એ પૂરી પાડે છે. માનવીનું સામાજિકીકરણ પણ આ બધી જ સંસ્થાઓ દ્વારા જ શક્ય થતું હોય છે. તો દરેક માનવીનું સામાજિકીકરણ જે શબ્દ જે છે એ આપણે આગળના પ્રકરણની અંદર ભણી ગયા છીએ. સામાજિકીકરણ, તો દરેક વ્યક્તિનું સામાજિકીકરણ આ બધી જ સંસ્થાઓ દ્વારા જ શક્ય બનતું હોય છે. સામાજિક સંસ્થાઓ એ આપણા સમાજ રચનાનો પાયો છે. આપણી જે કંઈ સામાજિક સંસ્થાઓ છે, કુટુંબ હોય કે લગ્ન હોય કે જ્ઞાતિ હોય, આ બધી જે સામાજિક સંસ્થાઓ છે, તો એ સંસ્થાઓ આપણી સમાજ રચનાનો પાયો છે. વ્યક્તિ અને સમાજની અનેકવિધ જરૂરિયાતો સંતોષવાના પ્રયત્નોમાંથી આ સંસ્થાઓનો ઉદ્ભવ એ થતો હોય છે. તો દરેક વ્યક્તિ અને સમાજની જુદા જુદા પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે જે કંઈ વ્યક્તિ પોતે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નોમાંથી જ આવી જુદા જુદા પ્રકારની સામાજિક સંસ્થાઓનો ઉદ્ભવ અને વિકાસ થતો હોય છે.
અને એનું સાતત્ય પણ ટકી રહેતું હોય છે, એટલે કે એનું અસ્તિત્વ ટકતું હોય છે. જોકે જેમ જેમ સમય બદલાય એ પ્રમાણે દરેક સંસ્થાની રચના પણ બદલાતી હોય છે, દરેક સંસ્થાનું કાર્ય પણ બદલાતું હોય અને એના સ્વરૂપની અંદર પણ ઘણું બધું જે પરિવર્તન આવતું રહેતું હોય છે. તો આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કુટુંબ સંસ્થા છે, તો કુટુંબ સંસ્થાની એની રચના પહેલાં સંયુક્ત કુટુંબની રચના હતી, અત્યારે વિભક્ત કુટુંબની રચના થઈ છે. આ રીતે એનું કાર્ય પણ બદલાયા છે, એના સ્વરૂપ પણ બદલાયું છે. તો સમય અત્યારે બદલાયો છે, અત્યારે વિભક્ત કુટુંબની અંદર લોકો રહેવા લાગ્યા છે. તો આ રીતે સંયુક્ત કુટુંબની સ્થાને અત્યારે વિભક્ત કુટુંબની રચના, એનું કાર્ય અને એનું સ્વરૂપની અંદર જે કંઈ પરિવર્તન આવ્યું છે, તો એ પરિવર્તનને આ કુટુંબ સંસ્થાની અંદર આવેલું પરિવર્તન કહી શકીએ છીએ. બીજો મુદ્દો, પહેલો પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ, સામાજિક સંસ્થા. સામાજિક સંસ્થાની વ્યાખ્યા. સામાજિક સંસ્થા એક પ્રસ્થાપિત કાર્યપ્રણાલી છે. અંડરલાઈન કરીશું. સામાજિક સંસ્થા એક પ્રસ્થાપિત કાર્યપ્રણાલી છે. પ્રસ્થાપિત એટલે કે ચાલી રહેલી કાર્ય કરવાની રીત છે, જે સમાજમાં લોકોની પરસ્પરની ભૂમિકાઓ અને વર્તન કરવાની રીત એ નક્કી કરી આપે છે. સમાજની અંદર લોકોની પરસ્પરની જે ભૂમિકા, પરસ્પરની જે ફરજો અને પરસ્પરનું વર્તન કરવાની જે જુદા જુદા પ્રકારની જે રીતો એ નક્કી કરી આપવાનું કાર્ય એ સામાજિક સંસ્થા દ્વારા થતું હોય છે. કે કયા પ્રકારનું આપણે ફરજો નિભાવવાની છે, કયા પ્રકારનું વર્તન કરવાનું છે, તો એ બધી બાબતો આપણને નક્કી કરી આપે છે સામાજિક સંસ્થા. આ પ્રકારની વર્તનની રીતો લોકોની જરૂરિયાતો સંતોષવામાં આપણને મદદરૂપ બનતું હોય છે. તો આ પ્રકારની જે વર્તનની જે રીતભાતો છે, વર્તન કરવાની જે રીતભાતો અને એના દ્વારા લોકોની જે જરૂરિયાતો સંતોષવી હોય, તો એ લોકોની જરૂરિયાતો સંતોષવામાં આ સામાજિક સંસ્થા આપણને બહુ મદદરૂપ બનતું હોય છે. તેવી જ રીતે સમાજશાસ્ત્રી મેકાઈવર અને પેજના મતે સામાજિક સંસ્થાની એને વ્યાખ્યા આપેલી છે. એ મેકાઈવર અને પેજના મતે સામાજિક સંસ્થા એટલે સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તરીકે ઓળખાવે છે. મેકાઈવર અને પેજ સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની, સમૂહમાં જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે, જે કંઈ પ્રવૃત્તિ જે થાય છે એ સમૂહમાં થાય છે. સમૂહમાં એટલે કે સમાજમાં વ્યક્તિઓ સમૂહમાં જે પ્રવૃત્તિ જે ગોઠવાયેલી છે, પ્રસ્થાપિત થયેલી છે, એ પ્રસ્થાપિત થયેલી કાર્યપ્રણાલીને સામાજિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તરીકે સામાજિક સંસ્થાને સમાજશાસ્ત્રી મેકાઈવર અને પેજ એ ઓળખાવે છે. એ જ રીતે સમાજશાસ્ત્રી જોન્સનના મતે અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે. તો સમાજશાસ્ત્રી જોન્સનના મતે સામાજિક સંસ્થા એટલે અમુક વિશિષ્ટ પ્રકારના, અમુક ચોક્કસ પ્રકારના સામાજિક સંબંધોને, સમાજના આ સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ, સામાજિક સંબંધોને લાગુ પડતા નિયમોની એક રીત તરીકે, નિયમોનો એક ઢબ તરીકે, રીત તરીકે સામાજિક સંસ્થાને ઓળખાવે છે. અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે સમાજશાસ્ત્રી જોન્સન સામાજિક સંસ્થાને ઓળખાવે છે. આ પણ અંડરલાઈન કરીશું અને ઉપર પણ મેકાઈવર અને પેજની વ્યાખ્યા પણ આપણે યાદ રાખવાની છે, અંડરલાઈન કરવાની છે. હવે આ આપણને પ્રકારની ઉપયુક્ત વ્યાખ્યાઓને આધારે આપણે જાણી શકીએ કે સંસ્થા એ ચોક્કસ કાર્યપ્રણાલી છે, સંસ્થા એ ચોક્કસ કાર્ય કરવાની રીત છે. કાર્યપ્રણાલીઓ લોકરીતિઓ, લોકનીતિ, સામાજિક ધોરણો દ્વારા પ્રસ્થાપિત થયેલી હોય છે. અંડરલાઈન કરો. કાર્યપ્રણાલી જે છે, તો સામાજિક સંસ્થાની કાર્યપ્રણાલી એ લોકરીતિઓ દ્વારા, એટલે કે લોકોના રીત રિવાજોથી, લોકોના નીતિ નિયમો અને સમાજના ધોરણો દ્વારા પ્રસ્થાપિત થયેલું હોય છે. એટલે કે આ નિયમો દ્વારા એ ઉમેરાયેલ હોય છે, ગોઠવાયેલ હોય છે, પ્રસ્થાપિત થયેલ હોય છે. તેથી જ એ સર્વસ્વીકૃત હોય છે. તેથી આ બાબત એ સર્વસ્વીકૃત છે. બધાને આ સામાજિક ધોરણો, સમાજના નિયમો, સમાજના રીત રિવાજો એ બધાએ
સર્વ સ્વીકૃતિ રીતે બધાએ સ્વીકારેલા હોય છે અને તેના દ્વારા જ લોકોની જરૂરિયાતોનો સંતોષ શક્ય બનતો હોય છે. અને આ લોકરીતિઓ દ્વારા, લોકનીતિ દ્વારા, સામાજિક ધોરણો દ્વારા આ બધા બાબતો સમાજના લોકોએ સ્વીકારેલી હોય છે અને એના દ્વારા જ લોકો પોતાની જરૂરિયાતોનો સંતોષ એમના દ્વારા જ શક્ય બનતો હોય છે. એના દ્વારા જ લોકો પોતાની જરૂરિયાતો એ પ્રાપ્ત કરી શકે છે. હવે સામાજિક સંસ્થાના લક્ષણો. દરેક સંસ્થાને તેની ખાસ વિશેષતા છે. કોઈ પણ સંસ્થા હોય તો દરેક સંસ્થાની પોતાની ખાસ વિશેષતા હોય છે. તેમ છતાં બધી જ સામાજિક સંસ્થાઓ અમુક સર્વસામાન્ય લાક્ષણિકતાઓ દરેક સંસ્થા પોતે ધરાવે છે. દાખલા તરીકે કુટુંબ સંસ્થા. તો કુટુંબ સંસ્થાની પોતાની ખાસ પ્રકારની લાક્ષણિકતા છે, પોતાની ખાસ વિશેષતા છે કે કુટુંબની અંદર પોતાના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવાની, પોતાના બાળકોનો ઉછેર કરવો, સભ્યો વચ્ચે પરસ્પરનો લોહીનો સંબંધ જે રહેલો છે, આ બધી એની વિશેષતા છે. તો દરેક સંસ્થાની આવી સર્વસામાન્ય લાક્ષણિકતાઓ દરેક સંસ્થા પોતે ધરાવે છે. સામાજિક સંસ્થાના લક્ષણોમાં પહેલો મુદ્દો વલણ અને વર્તનની ઢબ. સંસ્થા વ્યક્તિઓના વલણો અને વર્તનની ઢબ એ વ્યક્ત કરે છે. દરેક સંસ્થા દરેક વ્યક્તિના જે જુદા જુદા પ્રકારના વલણો એટલે કે વર્તનોની રીત એ રજૂ કરે છે કે કયા પ્રકારનું વર્તન એ યોગ્ય છે અને કયા પ્રકારનું વર્તન એ અયોગ્ય છે, કયા પ્રકારનું વર્તન એ આપણા કુટુંબની અંદર, આપણા સમાજની અંદર એ વ્યક્ત કરવું જોઈએ, કયા પ્રકારનું વર્તન એ વ્યક્ત ન કરવું જોઈએ, એ અંગેની જે ઢબ જે છે, રીત એ આપણા કુટુંબની અંદર, આવા સમાજની અંદર, સંસ્થાની અંદર એ વ્યક્ત થયેલી હોય છે. દાખલા તરીકે કુટુંબની અંદર પરસ્પર એકબીજા પ્રત્યેનો પ્રેમ, પછી વફાદારી આપણે રાખવી, માનની લાગણી દર્શાવવી, જવાબદારીનું વલણ એ આપણા કુટુંબના સભ્યોની અંદર વ્યક્ત થયેલું હોય છે અને એ પ્રમાણે આપણે વર્તન અને વ્યવહાર કરતા હોઈએ છીએ. અને આ વલણ અનુસાર કુટુંબના સભ્યોના પારસ્પરિક વર્તનની જે ઢબ એ રચાયેલી હોય છે. તો પહેલો મુદ્દો આપણે જોયો વલણ અને વર્તનની ઢબ. તો દરેક સંસ્થા વ્યક્તિઓના જુદા જુદા વલણો, દરેક સંસ્થા વ્યક્તિના જુદા જુદા વલણો અને વર્તનની જે રીત એ નક્કી કરે છે, વ્યક્ત કરે છે. એમાં આપણે ઉદાહરણ લીધું છે કે કુટુંબ સંસ્થા. તો કુટુંબની અંદર પરસ્પરનો પ્રેમ, આપણે સભ્યો પ્રત્યે પરસ્પરનો પ્રેમ હોય છે. કુટુંબના સભ્યોની અંદર પોતપોતાના સભ્યો પ્રત્યેની વફાદારી હોય છે, માનની લાગણી હોય, જવાબદારીનું વલણ એ કુટુંબના સભ્યોની અંદર વ્યક્ત થયેલું હોય છે. અને આ વલણ વર્તન અનુસાર કુટુંબના સભ્યો પારસ્પરિક વર્તનની જે ઢબ એ લોકોની અંદર રચાયેલી હોય છે. બીજો મુદ્દો સાંસ્કૃતિક પ્રતીકો. દરેક સંસ્થાની અમુક વિશિષ્ટ પ્રકારના સાંસ્કૃતિક પ્રતીકો હોય છે. કોઈપણ સંસ્થાને જુદા જુદા પ્રકારના વિશિષ્ટ પ્રકારના સાંસ્કૃતિક પ્રતીકો હોય છે અને એ સંસ્થાની પોતાની ચોક્કસ ઓળખ પૂરી પાડે છે. દરેક સંસ્થાની પોતાની ઓળખ પૂરી પાડતા હોય છે. દાખલા તરીકે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ એ આપણી રાજકીય સંસ્થાનું પ્રતીક છે. આપણને ઉદાહરણ આપેલું છે કે આપણે રાજકીય સંસ્થાનું પ્રતીક કયું, તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ. તો દરેક સંસ્થાનું પોતાનું આવું સાંસ્કૃતિક પ્રતીક હોય અને એ પ્રતીક દ્વારા દરેક સંસ્થાની પોતાની ઓળખ એ પૂરી પાડવામાં આવતી હોય છે. એમાં આપણને ઉદાહરણ આપેલું છે કે આપણું રાજકીય સંસ્થામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ છે એ આ એના પ્રતીક છે. એ રીતે બીજું ઉદાહરણ આપું કે દાખલા તરીકે કોઈ પણ ધર્મ હોય, કે દાખલા તરીકે મુસ્લિમ ધર્મ હોય કે ખ્રિસ્તી ધર્મ હોય, તો દરેક ધર્મના પોતાના પ્રતીકો છે. દરેક ધર્મનું પોતાનું ધાર્મિક પ્રતીક હોય છે. એમાં એ ધાર્મિક પ્રતીક પ્રમાણે એની પોતાની ઓળખ એ પૂરી પાડે છે. દરેક ધર્મ પોતાની ઓળખ પૂરી પાડે છે. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મ છે તો ક્રોસ, પછી મુસ્લિમ ધર્મની અંદર અર્ધચંદ્રાકાર અને વચ્ચે સ્ટાર, હિન્દુ ધર્મની અંદર ઓમ, આવા જુદા જુદા પ્રકારના પ્રતીકો એ ધાર્મિક પ્રતીકો એ દરેક ધર્મની પોતાની ઓળખ પૂરી પાડતા હોય છે. ત્રીજો મુદ્દો સાધન અને સગવડ. સંસ્થા
તેના કાર્યો કરવા માટે ખાસ સાધન સગવડ એ ધરાવે છે. કોઈપણ સંસ્થા પોતાના કાર્યો પૂર્ણ કરવા હોય તો ખાસ સાધન સગવડ એ ધરાવે છે, જેને સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલ સાંસ્કૃતિક લક્ષણ તરીકે ઓળખાવી શકાય. જેને સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલ એક સાંસ્કૃતિક લક્ષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો કોઈપણ સંસ્થા એના કોઈપણ કાર્યો કરવા હોય તો એ કાર્યો કરવા માટે એ પ્રમાણે સુવિધા, એ પ્રમાણેની સગવડો એ ધરાવે છે અને એ માટેનું સાધન પણ દરેક સંસ્થા એ પૂરું પાડે છે. દાખલા તરીકે કુટુંબ છે તો કુટુંબ માટે આપણે ઘર બનાવેલું છે, ઘરની વ્યવસ્થા કરેલી છે, ઘરની સગવડ કુટુંબ એ પોતે ધરાવે છે. તો કુટુંબ એ સાધન છે અને ઘર એ શું છે? સગવડ છે. તો સંસ્થા તેના કાર્યો કરવા માટે જુદા જુદા પ્રકારના સાધન અને સગવડો એ ધરાવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું છે કુટુંબ માટે ઘર, ધર્મ માટેનું મંદિર, બરાબર. આવા વગેરે પ્રકારના જે ઉદાહરણો આપણે લખવા હોય તો લખી શકીએ છીએ. ધાર્મિક સુવિધા પૂરી પાડવા માટે આપણે ધર્મ માટે મંદિરની જે સુવિધા પૂરી પાડેલી છે અને એના માટે આ પ્રકારના સાધન સગવડો દરેક સંસ્થાએ પોતે ધરાવે છે. ચોથો મુદ્દો, વર્તનના ધોરણો. સંસ્થા એ લોકરીતિઓ દ્વારા, લોકનીતિ દ્વારા અને કાયદાઓનો સંકુલ છે. કોઈપણ સંસ્થા લોક રીત રિવાજો દ્વારા બનેલો, લોકનીતિ નિયમો દ્વારા બનેલો અને લોકોના કાયદાઓનો એટલે કે ધોરણોનો બનેલો એક સંકુલ છે. વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતા વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોની વ્યવસ્થા છે. સંસ્થા એ વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતું વર્તન, સમાજના સંબંધોને લાગુ પડતું વર્તન અને જે ભૂમિકાને એટલે કે પોતાની જે સમાજના સભ્યોની ફરજોને માર્ગદર્શન આપતા નિયમોની, ધોરણોની આ એક વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કુટુંબમાં પતિ પત્ની અને સંતાનોના પારસ્પરિક સંબંધો. કુટુંબની અંદર પતિ પત્ની હોય અને એમના સંતાનો હોય તો એ એમના બંને વચ્ચેના પારસ્પરિક સંબંધો, પરસ્પરના એકબીજા પ્રત્યેના સંબંધો અને એમની જે ભૂમિકા છે, એમની જે ફરજો છે, એ ફરજોને નક્કી કરતા જે નિયમો હોય એ નિયમો એ કુટુંબની અંદર જોવા મળતા હોય છે. પતિ પત્નીનો પોતાના સંતાનો પ્રત્યે કયા પ્રકારનો સંબંધ છે, કયા પ્રકારની જે ફરજો છે, એ ફરજો એ કુટુંબની અંદર નક્કી થયેલી હોય છે અને નક્કી કરતા નિયમો એ કુટુંબની અંદર જ જોવા મળતા હોય છે. પાંચમો મુદ્દો છે વિચારસરણી. તો વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ છે. વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધોરણો, વ્યક્તિએ કઈ રીતે વર્તન કરવું, ધોરણોમાં વ્યક્તિએ કયા પ્રકારનું વર્તન કરવું અને કઈ પ્રકારનું વર્તન ન કરવું એ ધોરણો એ પોતે દર્શાવે છે. તો નિયમો છે, તો ધોરણો એટલે કે નિયમો. નિયમોમાં વ્યક્તિએ કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ અને કયા પ્રકારનું વર્તન ન કરવું જોઈએ એ નિયમો એ દર્શાવે છે. તો વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ છે. ધોરણોમાં વ્યક્તિએ કયા પ્રકારનું વર્તન કરવું અને કયા પ્રકારનું વર્તન ન કરવું એ દર્શાવે છે. વિચારસરણી એ ધોરણોને એક પ્રકારનું પીઠબળ પૂરું પાડે છે. વિચારસરણી જે છે એ નિયમોને, ધોરણો કે નિયમોને એક પ્રકારનો પીઠબળ એટલે કે આધાર એ પૂરું પાડે છે. વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતાઓ અને વિચારો વ્યક્ત કરે છે. આપણે જે કંઈ સંસ્થાની જે વિચારસરણી છે, નિયમોની, માન્યતાઓની, વિચારોની, ધોરણોની જે વિચારસરણી છે, તો એ વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતાઓ, પાયાની જે માન્યતાઓ છે, પાયાના જે વિચારો છે, એ પાયાના વિચારો એ વિચારસરણીમાંથી વ્યક્ત થતા હોય છે. દાખલા તરીકે એકેશ્વરવાદ, અનેકેશ્વરવાદ એ આપણા ધર્મની વિચારસરણી છે અને એમાંથી આપણને સંસ્થાની મૂળભૂત માન્યતાઓ અને વિચારો, એમાંથી આપણને ધર્મની મૂળભૂત માન્યતાઓ અને વિચારો આપણે આ બાબતમાંથી પ્રાપ્ત થયેલા છે. તો આ રીતે સામાજિક સંસ્થાના કુલ 5 લક્ષણો છે.
પહેલો મુદ્દો છે વલણ અને વર્તનની ઢબ, બીજો મુદ્દો છે સાંસ્કૃતિક પ્રતીકો, ત્રીજો મુદ્દો છે સાધન સગવડ, ચોથો મુદ્દો છે વર્તનના ધોરણો અને પાંચમો મુદ્દો છે વિચારસરણી. તો આ પ્રશ્ન આપણે ખાસ તૈયાર કરીશું અને નોટબુકની અંદર પણ આપણે હોમવર્કના ચોપડાની અંદર પણ આ પ્રશ્ન તમારે લખવાનો છે. પ્રશ્ન એ રીતે પરીક્ષાની અંદર પૂછાય છે કે સામાજિક સંસ્થાનો અર્થ આપી સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો. તો એ પ્રશ્ન તમારે હોમવર્કના ચોપડાની અંદર આપણે લખવાનો છે. બીજો પ્રશ્ન આપણે જોઈશું કુટુંબ સંસ્થા. હવે આપણે સામાજિક સંસ્થાઓનો પરિચય આપણે શરૂ કરીએ છીએ. એમાં પહેલી સંસ્થા છે કુટુંબ સંસ્થા. હવે એમાં આપણે પહેલાં તો કુટુંબનો અર્થ સમજી લઈએ. તો કુટુંબ એ સાર્વત્રિક સામાજિક સંસ્થા છે. કુટુંબ એક એવી સંસ્થા છે સાર્વત્રિક, સર્વત્ર, દરેકે દરેક સમાજની અંદર, દરેકે દરેક સમાજોની અંદર, રાજ્યોની અંદર, દેશોની અંદર, વિશ્વના દરેકે દરેક સમાજોની અંદર કુટુંબ સંસ્થા એક સાર્વત્રિક સામાજિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જો કે અલગ અલગ સમયે અને અલગ અલગ સમાજોની અંદર કુટુંબનું સ્વરૂપ, એની રચના, એના કાર્યોની અંદર ઘણો બધો તફાવત એ રહેલો છે. આપણે જાણીએ છીએ કે આપણા કુટુંબ સંસ્થા એ પહેલાં મેં તમને આગળ વાત કરી કે કુટુંબ સંસ્થા પહેલાં સંયુક્ત કુટુંબની અંદરની રચના થયેલી હતી. પહેલાં લોકો સંયુક્ત કુટુંબની અંદર રહેવાનું વધારે પસંદ કરતા હતા, પરંતુ અત્યારે સમય બદલાયો છે અને અલગ અલગ સમયે અને અલગ અલગ સમાજોની અંદર, જુદા જુદા સમાજોની અંદર કુટુંબનું જે સ્વરૂપ જે છે, એની કુટુંબની જ રચના અને કુટુંબના કાર્યની અંદર ઘણા બધા પ્રકારના તફાવતો હાલના સમયગાળાની અંદર જોવા મળતા હોય છે. હવે એની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈ લઈએ. સમાજશાસ્ત્રી મેકાઈવરના મતે કુટુંબ એટલે શું? તો મેકાઈવરે કુટુંબની વ્યાખ્યા આપી છે. કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો ઉપર રચાયેલું જૂથ છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે. વ્યાખ્યા બહુ સહેલી છે, સમજી લો. કુટુંબ એ સ્પષ્ટ, કુટુંબ એ ચોક્કસ અને લાંબા ગાળા સુધી, લાંબા એટલે કે બહુ લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે. તો કુટુંબ એક ચોક્કસ અને લાંબા સમયગાળા સુધી ટકી રહે, એટલે કે એનું અસ્તિત્વ ટકી રહે તેવા જાતીય સંબંધો એટલે કે પતિ પત્નીનો જાતીય સંબંધ, પતિ પત્નીનો એના સંતાનો સાથેનો પરસ્પરનો જાતીય સંબંધ. તો આ રીતે જાતીય સંબંધો ઉપર રચાયેલું એક જૂથ છે અને તેના દ્વારા જ બાળકોનું પ્રજનન, કુટુંબ દ્વારા જ બાળકોનું પ્રજનન અને ઉછેર એ શક્ય બને છે. કુટુંબ દ્વારા જ બાળકોનું પ્રજનન એટલે કે જન્મ અને બાળકોનો ઉછેર એ કુટુંબ દ્વારા જ શક્ય બને છે. કુટુંબની મુખ્ય બાબત એ છે કે કુટુંબ એ લગ્ન દ્વારા, લોહી દ્વારા અને દત્તકના સંબંધો દ્વારા જ અસ્તિત્વમાં આવે છે. આપણે અંડરલાઈન કરીશું, કુટુંબ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? તો કુટુંબ એ લગ્ન કરીને, લોહીના સંબંધો ઊભા કરીને અને અથવા તો દત્તકના સંબંધો દ્વારા કુટુંબ એ અસ્તિત્વમાં આવતું હોય છે. બીજી વ્યાખ્યા જુઓ. સમાજશાસ્ત્રી ઓકબર્નના મતે કુટુંબ એ બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે. સમાજશાસ્ત્રી ઓકબર્ને બહુ સરસ વ્યાખ્યા આપી છે કે કુટુંબ એ બાળકોવાળું એટલે કે બાળકોવાળું કુટુંબ અને બાળકો વગરનું કુટુંબ, બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે. અમુક અંશે લાંબા ગાળાનું બનેલું, લાંબા ગાળા સુધી ટકી રહે તેવું એક જૂથ છે. તેને આપણે કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્રી કિંગ્સલે ડેવિસના મતે કુટુંબ એક એવું જૂથ છે કે જેના સભ્યો, કુટુંબ એક એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા, કુટુંબ એક એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનનની પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.
બહુ સહેલી વ્યાખ્યા છે. કુટુંબ એ આપણા સમાજનું એક એવા પ્રકારનું જૂથ છે કે કુટુંબના બધા જ સભ્યો પ્રજનનની પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારની જે વ્યાખ્યા સમાજશાસ્ત્રી કિંગ્સલે ડેવિસે દર્શાવી છે. હવે આ પ્રકારના સંબંધોથી જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજો સમુદાયના સામાજિક ધોરણો દ્વારા નિશ્ચિત થયેલા હોય છે. હવે આ પ્રકારના જે કુટુંબના એકબીજા પ્રત્યેના આ પ્રકારના સામાજિક સંબંધો જે જોડાયેલા હોય એ બધા જ સંબંધો સભ્યોના જે કુટુંબના સભ્યોના જે કંઈ અધિકારો હોય, કુટુંબના સભ્યોની જે કંઈ ફરજો હોય, તો એ ફરજો સમુદાયના સામાજિક નિયમો દ્વારા, સમુદાયના સામાજિક ધોરણો દ્વારા એ નક્કી થયેલા હોય છે, નિશ્ચિત થયેલા હોય છે. તો કુટુંબની જે વ્યાખ્યા જે છે એ 3 વ્યાખ્યાઓ આપણે પૂર્ણ કરી. સમાજશાસ્ત્રી મેકાઈવર અને પેજના મતે હું ફરીથી વ્યાખ્યાઓ રિપીટ કરું છું, ધ્યાન રાખજો. મેકાઈવરના મતે કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો ઉપર રચાયેલું જૂથ છે અને તેના દ્વારા બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે. પહેલી વ્યાખ્યા જે આપણે લખવાની છે નોટબુકની અંદર. બીજી વ્યાખ્યા લખવાની છે ઓકબર્નના મતે કુટુંબ એ બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે. અને ત્રીજી વ્યાખ્યા લખવાની છે આપણી નોટબુકની અંદર સમાજશાસ્ત્રી કિંગ્સલે ડેવિસના મતે કુટુંબ એક એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. તો આ 3 વ્યાખ્યાઓ આપણે આપણી નોટબુકની અંદર લખવાની છે. અને આગળનો પ્રશ્ન જે મેં તમને જે ચલાવ્યો, સામાજિક સંસ્થા એટલે શું, સામાજિક સંસ્થાની વ્યાખ્યા અને સામાજિક સંસ્થાના લક્ષણો, એ પ્રશ્ન આપણે લખીશું. સ્વાધ્યાયની અંદર આપણને પહેલો પ્રશ્ન આપેલો છે. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન આપણે જોઈએ, સામાજિક સંસ્થાનો અર્થ આપી સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો. તો આપણે એ પ્રશ્ન હોમવર્કના ચોપડાની અંદર મેં તમને લખવા આપ્યો. અને બીજો પણ પ્રશ્ન મેં તમને લખવા આપ્યો, કુટુંબનો અર્થ એટલે કે કુટુંબની વ્યાખ્યાઓ હાલ તમારે લખવાની છે. અને કુટુંબના પ્રકારો હું પછી બીજા વિડીયોની અંદર હું તમને જ્યારે સમજાવું ત્યારે તમારે કુટુંબના પ્રકારો એ પ્રશ્ન તમારે લખવાનો. હાલ આપણે કુટુંબનો અર્થ એટલે એની કેટલીક વ્યાખ્યાઓ અને કુટુંબની અર્થ જે છે એ પ્રશ્ન તમારે હાલ લખવાનો છે. હવે આગળનો જે પ્રશ્ન જે છે, આગળનો પ્રશ્ન કુટુંબના જે લક્ષણો જે છે એ કુટુંબના જે લક્ષણો એ પ્રશ્ન આપણે હવે પછીનો જે બીજો વિડીયો આવશે એ બીજા વિડીયોની અંદર આપણે એ લક્ષણો જોઈ લઈશું. એમાં ઓનલાઈન ક્લાસની અંદર આપણે એ પ્રશ્ન આખું પ્રકરણ આપણે પૂરું કરેલ છે. ઓનલાઈન ક્લાસની અંદર જે વિદ્યાર્થીઓ જોડાય છે, જે નથી જોડાતા એના માટે આપણે ફરીથી પુનરાવર્તન કરીએ છીએ. કુટુંબના કુલ 5 લક્ષણો છે. સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધો, બીજું છે લગ્ન પ્રથા, ત્રીજું છે સહનિવાસ, ચોથો મુદ્દો વંશાવલી અને 5મો મુદ્દો છે આર્થિક સહભાગીપણું. આટલા મુદ્દા તમારે હાલ તૈયાર કરી દેવાના છે. મુદ્દા ખાસ આપણે તૈયાર કરવાના છે. આ પાઠના મુદ્દાસર પ્રશ્ન જો આપણે લખેલો હશે તો આપણને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી શકશે. જો મુદ્દાસર પ્રશ્ન જો નહીં લખેલો હોય તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળશે નહીં. એટલે 12મા ધોરણની અંદર આપણે મુદ્દાવાળા પ્રશ્નો તૈયાર કરવા માટે આપણે ટેવાવાનું છે. એટલે એ પ્રમાણે તમારે તૈયાર કરવાની રહેશે. એકમ કસોટીની હું તમને ફરીથી સૂચના આપું છું. એકમ કસોટીની અંદર માત્ર 5મું પ્રકરણ જ આપણે લીધેલું છે. એટલે જે તારીખે તમારી એકમ કસોટી છે એ તારીખે તમારે એકમ કસોટી લખી દેવાની. અને દિવાળી પહેલાંની જે એકમ કસોટી તમે જે લખી હતી દિવાળી વેકેશન પહેલાં, એ એકમ કસોટી પણ તમારે જ્યારે જમા કરાવવાનું તમને સૂચના આપવામાં આવે ત્યારે તમારે એ એકમ કસોટી જમા કરાવવાની રહેશે. અને વાલી જોડે એ એકમ કસોટી તમારે બંને એકમ કસોટીઓ મોકલાવવાની. આપણે આટલે સુધી રાખીએ છીએ. આગળનો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું. આભાર.